પાટણ શહેરના ગાયત્રી મંદિર વિસ્તારમાં આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં ભર બપોરે છેતરપિંડીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। દાગીના સાફ કરી આપવાના બહાને અજાણ્યા ગઠિયાઓ એક વૃદ્ધ મહિલાને પોતાની જાળમાં ફસાવી સોનાના પાટલાની ચોરી કરી નાસી છૂટ્યા છે। લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા કાંતિભાઈ કાપડિયા અને તેમના પત્ની કાંતાબહેન બહારગામથી પરત ફર્યા હતા। ત્યારબાદ બપોરના સમયે કેટલાક અજાણ્યા શખ્સો તેમના ઘરે આવ્યા હતા। આ ગઠિયાઓએ કાંતાબહેનને તેમના હાથમાં પહેરેલા સોનાના પાટલા ચમકાવી આપવાની લાલચ આપી હતી। વૃદ્ધ દંપતી ગઠિયાઓની વાતમાં આવી ગયું હતું। તક જોઈને ગઠિયાઓ યુક્તિપૂર્વક કાંતાબહેનના હાથમાંથી આશરે 25 ગ્રામ વજનના સોનાના પાટલા સેરવી લીધા હતા। દંપતી કંઈ સમજે તે પહેલાં જ આ શખ્સો ત્યાંથી પલાયન થઈ ગયા હતા। છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા દંપતીએ બૂમાબૂમ કરી હતી, જેને પગલે સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ગઠિયાઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા। ભર બપોરે રહેણાંક વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સોસાયટીના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે। આ અંગે પોલીસને જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। નગરજનોને વિનંતી છે કે ઘરે આવીને દાગીના સાફ કરવાના કે ચમકાવવાના બહાને આવતા કોઈપણ અજાણ્યા શખ્સો પર વિશ્વાસ ન કરવો અને આવી લાલચમાં આવી પોતાના કિંમતી ઘરેણા જોખમમાં ન મૂકવા। ભાઈ કચરો વાળતી હતી, પછી મને ઘરમાં અંદર બોલાવી નહીં કીધું ભાઈ મારા નહીં આવો, હું હાલ જ આવ્યું કીધું, અને મારે તો કોમ છે કે 1 મિનિટ આવો 1 મિનિટ આવો કે કીધું મારા તો કોમ છે, મહેમાન આવું પાછળ કીધું મારે આવવું જ નહીં કીધું। બસ કે બે તમે જો તમને સમજણ પાડું કીધું, મારે સમજણ નહીં પાડવી કીધું, મારે તું સમજેલી જ ચૂકી તું તો। અને એમ કરીને પછી મારી બંગડી બહીને કરી કે જો આજ આવી રીતે ઉજરું થયો, મેં કીધું મારે કાઢવી નહીં રાહ દે નહીં, મારે ઉજરી કરી મારે ઉજરી જ છે। પછી કે તો બતાવું તમને ખ્યાલ આવો, મેં કીધું મારો ખ્યાલ લાવવો જ નહીં ભાઈ, મારે મને તો ખ્યાલ આવેલા જ છે કીધું। એટલે પછી કાઢીને હાથે પાછી પેલો ગોળ ડબ્બો હતો ને તેનો એમાં મૂકીને પછી આમ થોડી ગરમ કરીએ ને બા એટલે બધું આ કચરો જતો રહેશે તમારે, મેં કીધું મારે કચરો કાઢવાની જરૂર જ નહીં ભાઈ। અને પછી તો શું કરી ગેસ ઉપર એને મૂક્યો અને પછી શું કરી એને કાઢીને જે વખત લઈ ગયો એ ખબર નહીં। બોલો કેટલા જણા હતા? 2 જણા। કેટલા તોલાની બગડી હતી? મારા 2 તોલાના પાટલા હતા।